ભારત વર્સેસ ન્યૂઝીલેન્ડ કોણ બનશે 2025નું ચેમ્પિયન અને કેવા છે આ બે ટીમના આઈસીસી નોકઆઉટ મેચમાં રેકોર્ડ્સ અને તેની સાથે ક્યાં ન્યૂઝીલેન્ડના પ્લેયર્સ ઇન્ડિયા માટે ખતરારૂપ બની શકે છે, આવો જાણી લઈ આ વિડીયોમાં. અને હજી સુધી મારા પેજને ફોલો નથી કર્યું તો કરી જ નાખજો, કેમ કે તમને આ રેગ્યુલર ક્રિકેટની અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં જ જોવા મળતી હોય છે. અને મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 25 વર્ષ પછી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં સામસામે આવ્યા છે. હા, તમે સાચું જ સાંભળ્યું. આની પહેલાં 2000ની સાલમાં ચેમ્પિયન ટ્રોફી થઈ હતી. તેમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં આવ્યા હતા અને ન્યૂઝીલેન્ડે ઇન્ડિયાને હરાવ્યું પણ હતું. અને 50 ઓવરની વાત કરી તો 2019ના સેમિફાઇનલમાં પણ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું. તો તમને શું લાગે છે, આ વખતે ભારત ઇતિહાસ બદલશે કે ન્યૂઝીલેન્ડ ઇતિહાસનું પુનરાવર્તન કરશે? હવે વાત કરી લઈ તો ક્યાં ન્યૂઝીલેન્ડના પ્લેયર્સ ઇન્ડિયા માટે ખતરારૂપ બની શકે છે. સૌથી પહેલાં વાત કરી લઈએ તો રચિન રવિન્દ્રની. રચિન રવિન્દ્રનું ફોર્મ અત્યારે ખૂબ જ સારું ચાલી રહ્યું છે અને તે સ્પિનર્સની સામે પણ સારું રમી શકે છે. તે ઇન્ડિયા માટે ખતરારૂપ બની શકે છે. અને તેની સાથે કેન વિલિયમસનનું પરફોર્મન્સ પણ બહુ સારું ચાલી રહ્યું છે. અને તેની સાથે મેટ હેનરી, જેણે આની પહેલાંની મેચમાં ઇન્ડિયા સામે 5 વિકેટ લીધી હતી, પણ તે ફાઇનલમાં રમવા માટે અવેલેબલ છે કે નહીં તેનું હજી કન્ફર્મેશન નથી. અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન એટલે કે મિચેલ સેન્ટનર પણ ઇન્ડિયા માટે ખતરારૂપ બની શકે છે. ભારતે ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ બંને ટીમ માટે 2025ની ચેમ્પિયન ટ્રોફી જીતવા માટેની આ ગોલ્ડન તક છે. તો તમને શું લાગે છે, 2013 પછી ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી ઉઠાવશે? તમારો જવાબ કમેન્ટમાં આપો.